પવિત્ર માં નર્મદા નદીના કાંઠે આવેલ શ્રી હંસ નિવાસ આશ્રમ ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક સ્થળ છે, જે ભરૂચથી 2 કિલોમીટર અને અંકલેશ્વરથી 6 કિલોમીટરના અંતરે આવેલ છે. શ્રી હંસ નિવાસ આશ્રમની સ્થાપના શ્રી હંસદેવજી અવધૂત મહારાજે કરી હતી. શ્રી હંસદેવજી મહારાજ માત્ર 13 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી સત્ય પરમ બ્રહ્મની શોધમાં નીકળી ગયા હતા. લગભગ 60 વર્ષ સુધી જંગલમાં રહી આકરી તપશ્ચર્યા, ધ્યાન અને યોગ દ્વારા પરબ્રહ્મને પામ્યા હતા. તેમને ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વથી પશ્ચિમ ભારતમાં તીર્થાટન કરી પૂરા ભારતમાં 3 વાર ભ્રમણ કર્યું. બાબાજી જ્યાં પણ જતા હતા ત્યાં તેમના તેજ અને જ્ઞાન દ્વારા લોકો આકર્ષતા હતા. લોકો હંમેશા બાબાજીના સત્સંગનો લાભ લેવા તત્પર રહેતા હતા. બાબાજી મોટા ભાગે એક જ જગ્યાએ રોકાતા ન હતા. તેઓને ભારતના 22 રિયાસતોના રાજાઓએ રાજગુરુ બનાવ્યા હતા. શ્રી હંસદેવજી મહારાજે 4 આશ્રમોની સ્થાપના કરી હતી. કૈલાસ પહાડ આશ્રમ, જેસીડી, ઝારખંડ; શ્રી હંસ નિવાસ આશ્રમ, જૂના બોરબાટા બેટ, ભરૂચ; સિદ્ધ કુટીર આશ્રમ, વરાછા રોડ, સુરત; અને શ્રી હંસ વિહાર આશ્રમ, ઉટી, તમિલનાડુ. ઈસવીસન 1960માં 123 વર્ષની વયે શ્રી હંસદેવજી મહારાજ બ્રહ્મલીન થયા, પરંતુ તેમના ઉપદેશો સદા ભક્તોના હૃદયમાં અંકિત રહ્યા. તેઓ હંમેશા ભગવાન નામ સ્મરણનો ઉપદેશ દેતા હતા. હંસદેવજી મહારાજના કુલ 3 મુખ્ય શિષ્યો હતા: શ્રી કૃષ્ણદેવજી મહારાજ, શ્રી આત્મદેવજી મહારાજ અને શ્રી નિરંજન દેવજી મહારાજ. શ્રી હંસદેવજી બાબાજીના બ્રહ્મલીન થયા બાદ શ્રી આત્મદેવજી મહારાજે 25 વર્ષ સુધી ઉટી મુકામે શ્રી હંસ વિહાર આશ્રમની ગાદી સંભાળી. ત્યારબાદ તેઓએ ભરૂચ મુકામે શ્રી હંસ નિવાસ આશ્રમની ગાદી સંભાળી. તેઓ હંમેશા ભક્તોને હરિનામની માળા કરવાનો ઉપદેશ દેતા હતા. તેઓ હંમેશા સાધનામય જીવન વ્યતીત કરી પ્રભુ ભક્તિમાં જ લીન રહેતા હતા. લગભગ 91 વર્ષની વયે શ્રી આત્મદેવજી મહારાજ બ્રહ્મલીન થયા. ત્યારબાદ આત્મદેવ મહારાજના શિષ્ય શ્રી સૂર્યદેવ સ્વામીજીએ હંસ નિવાસ આશ્રમ ભરૂચ ખાતે ગુરુ ગાદી સંભાળી. શ્રી સૂર્યદેવ સ્વામીજીએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ કેરળમાં મેળવ્યું હતું. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા આવ્યા. અહીં MS યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમને ટાટા ઇન્સ્ટિટ્યૂટ બોમ્બે ખાતે MBAની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને નાનપણથી જ સંસાર પ્રત્યે નિરસતા હતી. તેઓ હંમેશા કહેતા હતા કે જીવનમાં કંઈક ખાલીપો લાગે છે. તેથી અભ્યાસ પૂર્ણ થયા બાદ ઈસવીસન 1996માં તેમને સંસારનો ત્યાગ કર્યો અને અનેક સંતોના ચરણોમાં બેસી સંસ્કૃત, યોગ, વેદાંત અને ભક્તિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તારીખ 10/4/2004ને શનિવારે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતીના પવિત્ર દિવસે સ્વામી આત્મદેવજીના ચરણોમાં સમર્પિત થઈને તેમનાથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરી. તેઓ શ્રી હંસનિવાસ આશ્રમમાં આવનારા ભક્તોને જીવનમાં શાંતિ કઈ રીતે મેળવવી તેનો બોધ દેતા. ભક્તોની વિનંતી બાદ તારીખ 19/9/2010થી શ્રી સૂર્યદેવજી સ્વામીજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક પર સત્સંગનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં પવિત્ર સલીલા માં નર્મદાના કિનારે પીપળાના વૃક્ષની છાયામાં સ્વામીજી ગીતાજીનો સત્સંગ કરતા હતા. પરંતુ સ્વામીજીના સંકલ્પથી માત્ર 4 વર્ષના ટૂંકા સમયમાં અદ્ભુત અને ભવ્ય સત્સંગ ભવનનું નિર્માણ કાર્ય તારીખ 27/6/2014ને શુક્રવારના રોજ પૂર્ણ થયું, જે હાલમાં સ્વામી આત્મદેવ સત્સંગ ભવનના નામથી જાણીતું છે. સત્સંગ દ્વારા જીવનમાં પરિવર્તન લાવી એક સારા વ્યક્તિ બનીએ એ સ્વામીજીનો મુખ્ય ઉદ્દેશ છે. તેઓ કહે છે કે સત્સંગ, સાધના, સેવા અને સદગુરુ દ્વારા જ એક વ્યક્તિ સજ્જન બની શકે છે. સદગુરુના સાનિધ્યથી જ જીવન સાર્થક બની શકે છે. તેઓ ભક્તોની આધ્યાત્મિક ઉન્નતિ તથા જનકલ્યાણ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેઓ પોતાના જીવન દ્વારા આદર્શ જીવન કઈ રીતે જીવવું તે તેમની દિનચર્યા તથા વર્તન દ્વારા સમજાવે છે. તેઓ સતત ઈશ્વર ચિંતનમાં લીન રહી નામ સ્મરણ કરે છે. પ્રસ્તુત પુસ્તિકામાં સ્વામીજીના શ્રીમદ ભગવદ્ ગીતાજીના સત્સંગ દ્વારા સાંસારિક જીવનમાં એક આદર્શ માતા પિતા કઈ રીતે બનવું,
બાળ ઉછેરમાં માતા પિતાનું શું કર્તવ્ય તથા યોગદાન છે તેનું સ્વામીજીએ ખૂબ જ રસપ્રદ રીતે ઉદાહરણ દ્વારા સમજ આપવામાં આવી છે. આશા છે કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં આપેલ સદ્ગુણોનો આપણા જીવનમાં અમલ કરીને એક આદર્શ માતા પિતા બની બાળકનો ઉછેર કરી વ્યવહારિક, સાંસારિક તથા આધ્યાત્મિક પ્રગતિ કરી સંસારના ભવસાગરને પાર કરી પ્રભુ ભક્તિ દ્વારા પરમપદને પ્રાપ્ત કરીએ. ઓમ હરિહર. ઓમ હરિહર. બાળ ઉછેરની કળા. યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્તદ દેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તત્તનુવર્તતે. અધ્યાય 3 શ્લોક 21. આ શ્લોકની પરિભાષા છે: શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે બીજા મનુષ્ય પણ તેવું જ આચરણ કરે છે. આપણા જીવનમાં માતા પિતા, શિક્ષક, ગુરુ વગેરે શ્રેષ્ઠ લોકો હોય છે. તો આજે આપણે શ્રેષ્ઠના રૂપમાં માતા પિતાને લઈશું. શ્રેષ્ઠના રૂપમાં માતા પિતાને લઈએ તો આજના શ્લોકનો અર્થ આ પ્રમાણે થાય છે: માતા પિતા જે આચરણ કરે છે તેવું જ આચરણ તેમના બાળકો પણ કરે છે. તો આજે આપણે બાળકોનો ઉછેર કઈ રીતે કરવો તેના વિશે સમજીશું. બાળકનું પાલન પોષણ કઈ રીતે કરવું, આ વિશે આવતા જ તમારા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવશે કે સ્વામીજી, તમે તો નથી માતા કે પિતા, તો પછી બાળકના પાલન પોષણની વાત તમે કઈ રીતે કરી શકો? આ તમારો પ્રશ્ન પ્રાસંગિક છે પણ યુક્તિસંગત નથી. કોઈ એવું કહેશે કે દારૂડિયો જ દારૂ વિશે કહી શકે છે. પહેલાં તમારે દારૂડિયો બનવું પડશે, પછી તેના વિશે કહી શકો છો. એવું નથી. બીજી વાત, એક સંતનો જન્મ પણ એક પરિવારમાં થયો હોય છે. એવું નથી કે ચમત્કારથી આકાશમાંથી આવ્યા. સંત કે સંન્યાસી પણ ઘરમાં જ મોટા થયા હોય છે. ત્રીજી વાત, ધ્યાનથી સમજો કે સ્વામીજી તમને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભગવદ્ ગીતાજી એક એવો ગ્રંથ છે જે આપણને ઉત્તમ જીવન કઈ રીતે જીવવું તે સારી રીતે સમજાવે છે. જે વ્યક્તિએ ભગવદ્ ગીતાજીનું અધ્યયન કર્યું હોય છે તે પણ જીવનના વિશે બોલી શકે છે. ઇટ ઇઝ અ મેન્યુઅલ ફોર લાઈફ એન્ડ લિવિંગ. સાધુ કે સંત સંસારીઓની સમસ્યાઓને ખૂબ સારી રીતે સમજી શકે છે. તમારી બધી સમસ્યાઓને નિરપેક્ષપણે સમજી શકે છે. ઉદાહરણ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ ચાલી રહી છે. ભારતનો ખેલાડી બેટિંગ કરી રહ્યો છે અને પાકિસ્તાનનો ખેલાડી બોલિંગ કરી રહ્યો છે. અચાનક LBWની અપીલ થઈ તો પાકિસ્તાનનો બોલર એવું સમજશે કે તે આઉટ છે, જ્યારે ભારતનો બેટ્સમેન એવું સમજશે કે હું આઉટ નથી. હવે ભારતનો આ ખેલાડી આઉટ નથી એ માત્ર એમ્પાયર જ નિર્ણય લઈ શકે છે, કારણ કે એમ્પાયર ભારત અને પાકિસ્તાનની ટીમથી તટસ્થ હોય નિષ્પક્ષ નિર્ણય લઈ શકે છે, કારણ કે તે બંનેથી અલગ ઊભો છે. તેવી જ રીતે સાધુ સંન્યાસીઓ પણ સંસારીઓથી થોડા અલગ ઊભા છે. તેઓ સંસારીઓની સમસ્યાઓને સારી રીતે સમજીને સાચો રસ્તો બતાવી શકે છે. ઉદાહરણ, એક પ્રેમી અને પ્રેમિકા બાગમાં બેઠા છે. તેઓ તેમની પ્રેમ લીલામાં મગ્ન છે. તે બંને એવું વિચારશે કે તેઓને બીજું કોઈ જોઈ રહ્યું નથી. ખરેખર તો બીજા લોકો તેમને જોશે તો પણ તેમને ખબર પડશે નહીં. તેઓ એકબીજામાં મગ્ન હોવાના કારણે સમજી શકતા નથી, પરંતુ જે તેમનાથી તટસ્થ બીજા ઊભા હોય છે તેમને આ ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ આવે છે. આથી જ સાધુ સંતો તમારી સમસ્યાઓને સારી રીતે સમજી શકે છે. તમે સંસારમાં એટલા રચ્ચા-પચ્ચા રહો છો કે તમે તમારી સમસ્યાઓને તટસ્થ રીતે સમજી શકતા નથી. સાધુ સંતો સંસારથી દૂર હોવા છતાં સંસારી વ્યક્તિના પ્રશ્નો તથા સમસ્યાઓને સારી રીતે સમજી શકે છે. ભગવદ્ ગીતાજીએ એક એવો ગ્રંથ છે કે જેનો અભ્યાસ કરવાથી જીવન કઈ રીતે જીવવું તે ખૂબ જ સારી રીતે સમજી શકાય છે. ભગવદ્ ગીતાજીમાં સંસારની દરેક સમસ્યાઓનું નિરાકરણ આપવામાં આવ્યું છે. સ્વામીજીએ પણ ભગવદ્ ગીતાજીનો ઊંડો ગહન અભ્યાસ કર્યો છે. તેઓ અત્યાર સુધીમાં લગભગ
ગીતાજીના અધ્યાયોના 600થી પણ વધારે પ્રવચનો સત્સંગ કરી ચૂક્યા છે. ગહન અધ્યયનના કારણે તેઓ આ વિષય પર પ્રવચન કરવા માટે સક્ષમ છે. યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તત્ અનુવર્તતે. આ શ્લોક મુજબ શ્રેષ્ઠ મનુષ્ય માતા પિતા જે આચરણ કરે છે તેવું જ આચરણ તેમના બાળકો પણ કરશે. ભગવદ્ ગીતાજીમાં ભગવાન કહે છે, બાળકો તમારા વચનો કરતાં તમારા આચરણથી વધારે શીખે છે. ઉદાહરણ: એક માતાનો સ્વભાવ કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે ભાવતાલ કરવાનો હતો. કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે તે તેનો ભાવતાલ કરી ઓછી કિંમતમાં લેતી હતી. બટાકા લેવા જતી તો શાકવાળો કહેતો કે 20 રૂપિયામાં કિલોગ્રામ બટાકા મળશે, પણ માતા કહેતી કે ના, 15 રૂપિયામાં કિલોગ્રામ આપશે તો જ લઈશ. કપડાં લેવા જતી તો ત્યાં 600 રૂપિયાની વસ્તુ 350 રૂપિયામાં ઓછો ભાવ કરાવી દુકાનદાર પાસેથી ખરીદતી. આ બધું તેની પુત્રી જોઈ રહી હતી. આ પુત્રી કેજીમાં ભણતી હતી. 2 દિવસ પછી તેની ગણિતની પરીક્ષા હતી. માતા આ પુત્રીને ભણાવતી હતી. માતાએ પ્રશ્ન કર્યો, બોલ બેટી, 2 માં 2 ઉમેરતા કેટલા થાય? બેટીએ જવાબ આપ્યો, 3. અરે, 2 માં 2 ઉમેરતા 4 થાય છે, તેની તને ખબર નથી? પણ આ પુત્રીએ ખૂબ જ શાંતિથી કહ્યું, મમ્મી, તમે બધી જ જગ્યાએ ઓછું કરી બોલો છો એટલે હું પણ ઓછું કરીને બોલી. આ દ્રષ્ટાંત ઉપરથી સમજી શકાશે કે તમારા બાળકો તમારા ઉપદેશ કરતાં આચરણથી શીખે છે. ધ્યાનમાં રાખજો કે જો તમે તમારા માતા પિતાની સેવા નહીં કરો તો તમારા બાળકો પણ તમારી સેવા કરશે નહીં. આના અનુસંધાનમાં એક સુંદર વાર્તા સમજીએ. જૂના જમાનાની વાત છે. એક પરિવારમાં પતિ પત્ની અને એક વૃદ્ધ પિતા રહેતા હતા. પત્નીએ તેના પતિને કહ્યું, જો હું તમારા વૃદ્ધ પિતાની સેવા કરવા તૈયાર નથી. તેમને તમે કોઈ પણ જગ્યાએ છોડી આવો. તમને મારી જરૂર છે કે પછી વૃદ્ધ પિતાની? ત્યારબાદ પતિએ તેના વૃદ્ધ પિતાને બોલાવ્યા અને કહ્યું કે પપ્પા, જંગલમાં એક ખૂબ જ પૌરાણિક શિવાલય છે. મારી ઈચ્છા છે કે તે શિવાલયના તમને દર્શન કરાવું, તમને ત્યાં લઈ જાઉં. પુત્રનો હેતુ તેના વૃદ્ધ પિતાને જંગલમાં લઈ જઈ ત્યાં છોડી દેવાનો હતો. તે દિવસે પત્નીએ તેમના વૃદ્ધ સસરા માટે સરસ મજાનો શીરો બનાવ્યો અને ખૂબ સારી રીતે ખવડાવી ટિફિન પણ પેક કરી આપ્યું. પછી પુત્ર તેના પિતાને લઈ જંગલ તરફ જવા નીકળ્યો. ચાલતા ચાલતા લગભગ 12 વાગ્યા. એક નદીના કિનારે પહોંચી ગયા. નદી પાર કરતાં જ ખૂબ ઘંઘોર જંગલ આવ્યું. પુત્રએ તેના પિતાને કહ્યું, પિતાજી, તમારી વહુએ આ ટિફિનમાં તમારા માટે શીરો ખૂબ જ પ્રેમથી ભરી આપ્યો છે, તમે જમી લો. પુત્રને તેના પિતાજી માટે ટિફિન ખોલ્યું અને શીરો પીરસ્યો. પછી તેને પિતાની સામે જોયું તો તેને પિતાના આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. આ જોઈ પુત્રએ કહ્યું, પિતાજી, શા માટે તમે રડી રહ્યા છો? હું તમને શિવાલયના દર્શન કરાવવા લઈ જાઉં છું ને. દર્શન કરીને થોડી વાર પછી પાછા ઘરે જતા જ રહીશું. આ સાંભળી પિતાજીએ કહ્યું, બેટા, હું એટલા માટે દુઃખી નથી, પરંતુ હું એટલા માટે દુઃખી છું કે આજથી 25 વર્ષ પહેલાં હું પણ મારા પિતાજીને લઈને અહીં આવ્યો હતો. અહીં જ બેસીને ખાધું હતું અને મારા પિતાજીને અહીં જ જંગલમાં છોડીને ચાલ્યો ગયો હતો. મને અત્યારે ખબર પડે છે કે તે સમયે મારા પિતાના મનમાં કેવા વિચાર ચાલતા હશે, તેમને કેટલું દુઃખ થયું હશે, તે અત્યારે જ હું સમજી શકું છું અને એટલા માટે જ હું રડી રહ્યો છું. આથી
તમે પણ જો તમારા માતા પિતાની સેવા કરશો નહીં તો તમારા બાળકો પણ તમારી સેવા કરશે નહીં. તમે બધા લોકો સ્વામીજીને એવું કહો છો કે સ્વામીજી આજકાલના બાળકો આવા છે, તેવા છે, વગેરે વગેરે. તો તમને બધાને સ્વામીજીનો પણ પ્રશ્ન છે કે આજકાલના માતા પિતા પણ કેવા છે. એક વખત એક પ્રાથમિક શાળામાં શિક્ષક ઇતિહાસ બનાવી રહ્યા હતા. શિક્ષકે બાળકોને પ્રશ્ન કર્યો કે રામુ, સૌથી મહત્વપૂર્ણ લડાઈ વિશે જણાવો. ત્યારે રામુ ઊભો થઈને બોલ્યો, સાહેબ, પપ્પાએ કહ્યું છે કે ઘરની વાત ઘરમાં જ રહેવા દેવી, બહાર જવા દેવી જોઈએ નહીં. આપણે કહીએ છીએ કે આજકાલના છોકરાઓ આવા છે, તેવા છે, પરંતુ બાળકો પણ તમારું આચરણ જોઈને જ શીખે છે. જ્યારે હું શાળામાં ભણતો હતો ત્યારની વાત છે. મારા ક્લાસમાં એક છોકરો હતો. તેને મને એકવાર કહ્યું કે અરે મિત્ર, તું જાણે છે હું દારૂનું એક પેક પીવું છું. મેં કહ્યું નહીં. મેં કહ્યું કેવી રીતે? તો તે છોકરાએ કહ્યું, અરે યાર, મારા પપ્પા રોજ પીએ છે, તેમાંથી હું પી લઉં છું. મેં તેને કહ્યું, અરે, તારા પપ્પાને ખબર પડતી નથી? પેલા મિત્રએ કહ્યું, અરે યાર, હું એવું કરું છું કે ચૂપચાપ એક પેક મારીને એટલું જ પાણી તે બોટલમાં ઉમેરી દઉં છું. આથી મારા પપ્પા વારંવાર બૂમો પાડીને કહે છે કે આજકાલનો દારૂ એકદમ ડુપ્લિકેટ આવે છે, કંઈ અસર જ નથી થતી. તેમને થોડી ખબર છે કે તેમાં પાણી જ છે. આમ તમારા આચરણથી જ તમારા બાળકો પણ શીખે છે. કેટલીક વખત આશ્રમમાં કેટલા માતા પિતા તેમના બાળકોને લઈને આવે છે અને કહે છે, સ્વામીજી, આને સમજાવો કે તે સારી રીતે ભણતો નથી, આ આવું કરે છે, આ તેવું કરે છે, વગેરે વગેરે. સ્વામીજી કહે છે, તેઓ તમારા બાળક છે તો તમે જ સમજાવો ને. તો પણ તેઓ કહે છે, સ્વામીજી, અમે ઘણું બધું કહીએ છીએ છતાં પણ તેઓ અમારું માનતા નથી. માટે સ્વામીજી, તમે કહેશો તો તેઓ તમારું અવશ્ય સાંભળશે. માતા પિતાની વાત સાંભળી સ્વામીજીએ કહ્યું કે બાળકો, તમારું સાંભળતા નથી. તેનું કારણ એ છે કે તમે જે વાત કહો છો તેનું તમે આચરણ કરતા નથી. બાળકોને તમે જે કહો છો તેનાથી ઉલટું આચરણ તમે કરો છો, જ્યારે બાળકો તમારું જ આચરણ કરતા હોય છે. એક વખત એક પરિવાર મારી પાસે આવ્યા અને માતાએ મને કહ્યું, સ્વામીજી, મારો છોકરો ખૂબ જ ટીવી જોવે છે, ટીવી જોયા જ કરે છે અને કંઈ પણ સાંભળતો નથી. સ્વામીજી, તમે જ કંઈક સમજાવો ને. છોકરાની માતા એવું વિચારતી હતી કે હું છોકરાને ખીજાઈશ કે ઠપકો આપીશ. પછી સ્વામીજીએ છોકરાની મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે તમે ટીવી જોવો છો? તેમને કહ્યું, હા સ્વામીજી, હું જોઉં છું. પછી સ્વામીજીએ કહ્યું, તો પછી છોકરા ટીવી કેમ ના જુએ? તમે જો ટીવી સામે બેસી રહો છો અને બાળકોને કહો છો કે તેમને ટીવી ન જોવું, આથી હંમેશા યાદ રાખો કે બાળકો તમારા ઉપદેશ અથવા વચનો કરતાં તમારા આચરણથી વધુ શીખે છે. એક ઘરમાં બે છોકરાઓ હતા. તેઓ બંને ઝઘડી રહ્યા હતા. તેના પપ્પાએ તેમને કહ્યું, બેટા, તમે બંને પ્રેમથી રહેજો, ઝઘડતા નહીં. છોકરાએ તરત જ કહ્યું કે પપ્પા, તમે બંને કેમ ઝઘડો કરો છો? તમે આ વાત એકદમ ધ્યાનથી સમજજો. ભગવદ્ ગીતા કહે છે કે બાળકો તમારા ઉપદેશો કે વચનો કરતાં વધારે તમારા આચરણથી શીખે છે. સાચું કહું છું કે બાળકો જૂઠું બોલવાનું પણ પોતાના માતા પિતા પાસેથી જ શીખે છે. એક પરિવાર એક ભાડાના મકાનમાં રહેતો હતો. તમે જાણો છો કે પહેલી અથવા બીજી તારીખે મકાન માલિક ભાડું લેવા આવે છે. પરિવારની વ્યક્તિએ જોયું કે મકાન માલિક ભાડું લેવા આવી રહ્યો છે. ભાડુતે તેના 4 વર્ષના પુત્રને કહ્યું કે બેટા, પેલા કાકા આવશે તો કહી દેજે કે પપ્પા ઘરે નથી. પછી પેલા મકાન માલિક આવ્યા. દરવાજો ખટખટાયો. પેલા 4 વર્ષના છોકરાએ કહ્યું કે પપ્પા ઘરે નથી. મકાન માલિકે કહ્યું, અરે, તારા પપ્પાની ગાડી તો બહાર જ પડી છે. મકાન માલિકે પૂછ્યું કે બોલ, તારા પપ્પા ક્યાં છે? છોકરાએ ગભરાતા ગભરાતા કહ્યું, પપ્પાએ જ મને પપ્પા ઘરે નથી એવું કહેવા માટે કહ્યું હતું.
આના પરથી સમજી શકાશે કે જૂઠું બોલવાનું કોણ શીખવે છે. આપણે જ બધા જૂઠું બોલવાનું બાળકોને શીખવીએ છીએ. કેટલીક વાર બાળકોના અટપટા સ્વભાવનું કારણ પણ માતા પિતાનો અટપટો સ્વભાવ જ છે. યુ બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન અધર્સ. સ્વામીજી દરેક મુદ્દા પછી ઉદાહરણ આપે છે. એનું કારણ એ છે કે તમે મુદ્દા ભૂલી શકો છો પણ ઉદાહરણ નહીં. એક વ્યક્તિ હતો, તે એક કંપનીમાં માર્કેટિંગ મેનેજરની પોસ્ટ પર કામ કરતો હતો. તમને ખબર છે કે મોટી કંપનીઓમાં દરેક મહિને 1-2 પાર્ટી થતી હોય છે. તે વ્યક્તિ સાથે તેની પત્ની તથા તેનો 3.5 વર્ષનો છોકરો પણ ગયો. પાર્ટીમાં પેલા છોકરાએ તેના પપ્પાને કહ્યું, પપ્પા મારે પીપી કરવી છે. પેલા વ્યક્તિને લાગ્યું કે આ મારો છોકરો બધાની વચ્ચે મારું સ્ટેટસ બગાડશે. આથી તેને તેના છોકરાને બાજુમાં લઈ જઈને કહ્યું કે જો બેટા, તારે પેશાબ કરવો હોય ને તો તારે એવું કહેવાનું કે પપ્પા મારે ગાવું છે, તો હું સમજી જઈશ કે તારે વોશરૂમ જવું છે. બધાની વચ્ચે આવું પીપી બોલવાનું નહીં. પછી થોડા દિવસો બાદ તેમના ઘરે મહેમાન આવ્યા. માતા પિતા કંઈક ખરીદી કરવા માટે બજારમાં ગયા હતા. અચાનક પેલા 3.5 વર્ષના છોકરાને પીપી લાગી. આ છોકરો પેલા કાકાને કહેવા લાગ્યો કે મારે ગાવું છે. પેલા મહેમાન કાકાએ કહ્યું, તો ગાને બેટા. પેલા કાકાએ કહ્યું કે જો બેટા, ગાવાની શરમ લાગતી હોય તો શરમાયા વગર મારા કાનમાં ગાઈ લે. તો તમને મારે કહેવું પડશે કે શું થયું હશે? આમ અટપટો સ્વભાવ પણ બાળક પોતાના માતા પિતા પાસેથી જ શીખે છે. સાચું બતાવવા જઈએ તો બાળકોનો વ્યક્તિત્વ વિકાસમાં મુખ્ય ભૂમિકા માતા પિતાની જ હોય છે. હવે આ બાબતની ઉડાનથી સમજવા માટે એક સુંદર વાર્તા દ્વારા સમજીશું. એક ગામમાં 2 બાળકો રોજ ભણવા માટે 5 કિલોમીટર દૂર એક પ્રાથમિક શાળામાં ભણવા જતા હતા. એકવાર બંને છોકરાઓ ચાલીને ઘરે પાછા આવી રહ્યા હતા. રસ્તામાં બંને બાજુમાં શાકભાજીના સરસ ખેતરો હતા. અચાનક એક ખેતરમાં સરસ મોટા રીંગણ તેઓને દેખાયા. બંને બાળકોએ ચૂપચાપ તે ખેતરમાંથી રીંગણની ચોરી કરીને પોતાના બેગમાં મૂકી દીધા. પછી ઘરે જઈ પેલા છોકરાએ બેગમાંથી રીંગણ કાઢીને મમ્મીને કહ્યું, મમ્મી જો હું શું લાવ્યો છું. હું તારા માટે ચૂપચાપ ખેતરમાંથી રીંગણ લઈ આવ્યો છું. આનું શાક એટલે રીંગણનું ભરતું બનાવીએ આપને. માતા ખૂબ જ સમજુ હતી, એટલે તેની માતાએ એવું શાક બનાવ્યું કે પેલા છોકરાએ મોઢામાં મૂકતા સાથે જ થૂંકી નાખ્યું. કારણ કે તેની માતાએ જાણી જોઈને મીઠું અને મરચું ખૂબ જ વધારે નાખ્યું હતું. આ છોકરાએ માતાને પ્રશ્ન પૂછ્યો, માં આવું શાક કેમ બનાવ્યું? ત્યારે મમ્મીએ જવાબ આપ્યો, બેટા, ચોરીનો માલ આવો જ હોય છે. તારે કોઈ પણ વખત જીવનમાં ચોરી કરવી નહીં. હવે બીજા છોકરાએ એ જ ચોરીના રીંગણ લઈ ઘરે જઈ મમ્મીને આપે છે અને કહે છે, મમ્મી જો હું તારા માટે શું લાવ્યો છું. ત્યારે મમ્મીએ કહ્યું, શું લાવ્યો છે? ત્યારે તેને મોટા મોટા રીંગણ બતાવીને કહ્યું, ખેતરમાંથી રીંગણ લાવ્યો છે. સરસ મજાનું રીંગણ ભટુડું બનાવ ને. ત્યારબાદ તેની માતાએ સરસ મજાનું રીંગણનું ભટુડું બનાવ્યું અને તેના છોકરાને પીરસી આપ્યું. આથી બાળકને ચોરી માટે પ્રોત્સાહન મળી ગયું. પેલા છોકરાએ ચોરી કરવાનું બંધ કર્યું અને બીજા છોકરાએ ચોરી કરવાનું ચાલુ કરી દીધું. જેવી રીતે નોકરીમાં પ્રમોશન હોય છે ને, તેવી જ રીતે ચોરીમાં પણ આવું થાય છે. હવે સમય જતા પહેલો છોકરો મોટો થઈ પોલીસ ઓફિસર બની જાય છે અને બીજો છોકરો ખૂબ જ મોટો ચોર બની જાય છે. એકવાર એ બીજા છોકરાએ એક બેંકમાં છાપો માર્યો. બેંકના મેનેજરને ગોળી મારી અને પકડાઈ ગયો. તેને જેલમાં પૂર્યો. આ જેલમાં જ પહેલા છોકરાની જેલર તરીકે નિમણૂક થઈ હતી. હવે પેલા ચોરને
ફાંસીના માછડે લટકાવવાનો સમય આવ્યો હતો ત્યારે જેલરે તેને પૂછ્યું કે તારી અંતિમ ઈચ્છા શી છે? હું તારી એ ઈચ્છા પૂરી કરીશ. તમને બધાને ખબર જ છે કે ફાંસીના ગુનેગારને અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે. ચોર મિત્રએ કહ્યું, મારી ઈચ્છા મારી માને મળવાની છે. બીજા દિવસે સાંજે મા તેને મળવા આવી. તેની માને જોતા જ પેલા ચોરે તેની માની ગરદન પકડી લીધી અને કહેવા લાગ્યો કે તારા જ કારણે જ મારી આવી દશા થઈ ગઈ છે. તે દિવસે તે મને ખૂબ સારું રીંગણનું ભટડું બનાવી આપ્યું. ત્યારથી જ મને ચોરી કરવાનો પ્રોત્સાહન મળી ગયું. હું ચોરીના રવાડે ચડી ગયો. મારી આ દશા માટે તું જ જવાબદાર છે. એટલે કે બાળકના વ્યક્તિત્વ વિકાસની મુખ્ય ભૂમિકા માતા પિતાની છે. બાળ ઉછેરમાં માતા પિતાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. તો આજે આપણે બાળકનું સારી રીતે પાલન પોષણ કઈ રીતે કરવું તેના વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીશું. આર્ટ ઓફ પેરેન્ટિંગ. બાળકના પાલન પોષણ અથવા વ્યક્તિત્વ વિકાસને 3 ચરણોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલું ચરણ 1 થી 3 વર્ષ સુધી લાલયેત. બીજું ચરણ 2 થી 3 વર્ષ સુધી તાડયેત. ત્રીજું ચરણ 14 થી 15 વર્ષ સુધી મિત્રવત. દરેક બાળકને 15 વર્ષ સુધી માતા પિતાની સામીપ્ય તથા માર્ગદર્શનની જરૂર છે. ઓછામાં ઓછા 15 વર્ષ સુધી દરેક માતા પિતાએ તેના બાળકોને તેમની પાસે રાખી માર્ગદર્શન આપવું જોઈએ. તમે જો મોડર્ન સાયન્સ ભણશો તો જાણશો કે લગભગ 15 વર્ષ સુધીમાં બાળકનું મસ્તિષ્ક પૂર્ણ રીતે વિકાસ પામે છે. આથી દરેક માતા પિતાએ પોતાના બાળકોને 15 વર્ષ સુધી તેમની પાસે રાખીને માર્ગદર્શન આપવું જોઈએ. હવે આપણે દરેક ચરણોને વિસ્તૃત સમજીશું. પહેલું ચરણ 1 થી 3 વર્ષ સુધીનું હોય છે. તમે તમારા બાળકોને ગમે તેટલા લાડ પ્રેમ કરી શકો છો. તમે કોઈ પણ રોકટોક વગર તેને લાડ પ્રેમ આપી શકો છો. સંસ્કૃત ભાષામાં તેને લાલયેત કહે છે. લાલયેત એટલે લાડ પ્રેમ કરવો. બીજું ચરણ 4 થી 13 વર્ષ સુધીનું હોય છે. આ ચરણ મુખ્યતઃ અનુશાસન અને સંસ્કાર પ્રાપ્તિનું હોય છે. અનુશાસન એટલે શું? વોટ ઇઝ ડિસિપ્લિન? અનુશાસન એટલે હા પણ હોવું જોઈએ અને ના પણ હોવું જોઈએ. There should be yes as well as no. સ્વામીજી હંમેશા આશ્રમમાં આવનારા ભક્તોને જ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે માતા અથવા પિતા બેમાંથી કોઈ એક કડક સ્ટ્રિક્ટ રહેવું જોઈએ. બંને નરમ ન રહેવું જોઈએ. આઈડિયલ સિચ્યુએશનમાં માતાએ સ્ટ્રિક્ટ રહેવાની જરૂર છે. જો માતા બાળકને લડશે તો પણ બાળક ભૂલી જાય છે. તે માથું લગાડતો નથી. અનુશાસન શિસ્ત એટલે બાળકની દરેક ઈચ્છાઓને હા પાડવી જોઈએ નહીં. ક્યારે જો બાળક માટે યોગ્ય હોય તો હા પાડી શકાય અને બાળક માટે યોગ્ય ના હોય તો ના પાડવી જોઈએ. ઉદાહરણ, એક બાળક 10 વર્ષનો છે અને તે 25,000 રૂપિયાનો મોબાઈલ ફોન લેવાની જીદ કરે છે. શું તેને લઈ આપશો? કદી નહીં. આપણને ખબર છે કે તેને આટલા મોંઘા મોબાઈલની જરૂર નથી, માટે તેને તમે ના કહી શકો છો. ભલે તેના મિત્ર પાસે એટલો મોંઘો મોબાઈલ હોય. આપણે જાણીએ છીએ કે બાળકને તેને જરૂર નથી અને તમે ના બોલ્યા પછી ના જ રાખવું જોઈએ. ભલે બાળક ગમે તેટલું રડે કે આજીજી કરે તો પણ તમારે હા પાડવી જોઈએ નહીં. એકવાર ના કહ્યા પછી ક્યારે પણ હા કહેવું જોઈએ નહીં. જો હા કહેશો તો બાળક સમજી જશે કે પહેલા પપ્પા મમ્મી ના કહેશે અને હું રડીશ એટલે પછી હા કહેવાના જ છે. બાળક આવું શીખી જશે પછી તો કોઈ પણ જીદને તે નામાંથી હામાં પરિવર્તિત કરશે જ. એટલે કે બાળકોને ખૂબ જ વિચારી સમજીને એકવાર ના કહ્યા પછી હા કહેવું જોઈએ નહીં અને એક વખત હા કહ્યા પછી ના કહેવું જોઈએ નહીં. આ દ્રષ્ટાંત દ્વારા સ્વામીજીએ આપણને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે
કે આ સમય અનુશાસનનો છે, એટલે કે સાચું શું છે એ બાળકોને સમજાવવાનો પ્રયાસ છે. કેટલી વાર એવું જોવામાં આવ્યું છે કે મોટા ભાગના જે દંપતી એકનું એક સંતાન હોય છે તેને બગડવાની સંભાવના વધારે હોય છે. કયું માનતા નથી અને ખરાબ રસ્તે ચડી જાય છે. કેટલા લોકો કહે છે કે મારો એકનો એક જ છે ને, એટલે કે છોકરો જે માંગશે તે તેને તરત લઈ આપશો. તેની દરેક ઈચ્છા પૂરી કરે છે. મા બાપ તેની દરેક ઈચ્છા સંતોષે છે. તેને જે જે જોઈએ તે ખરીદી આપે છે. આનું પરિણામ શું આવશે તે તમે જાણો છો? તેનું સંતાન જિદ્દી બની જાય છે. તે વિચારે છે કે મારે જે જોઈએ તે મળવું જ જોઈએ. પરંતુ આ છોકરો કે છોકરી મોટા થયા પછી શું દુનિયાના લોકો તેની બધી જ ઈચ્છાઓ દુનિયાના લોકો સંતોષવા માટે બેઠા નથી હોતા. આના કારણે છોકરો કે છોકરીને જીવનમાં જબરદસ્ત ઠોકર લાગે છે. દુઃખ આવતા જ મોટા ભાગના છોકરા કે છોકરીઓ વ્યસન તરફ વળી જાય છે અને તેમનું જીવન વ્યસની બની જવાની સંભાવના રહે છે. એટલે કે આ ઉંમરમાં બાળકોને માર્ગદર્શન એટલે કે અનુશાસન ખૂબ જ જરૂરી છે. માતા પિતાએ આ બાબતમાં જાગૃતિ રાખવાની ખાસ જરૂર છે. આ ઉંમરના બાળકોને અનુશાસન સાથે સારા સંસ્કાર આપવાની પણ જરૂર છે. જો તમે તેને સારા સંસ્કાર આપશો તો તે સંસ્કારી બની જશે. તમારે બાળકોને શીખવવું જોઈએ કે બેટા જૂઠું બોલવું જોઈએ નહીં, ક્યારેય પણ ચોરી કરવી જોઈએ નહીં, સારા મિત્રોની મિત્રતા સોબત રાખવી જોઈએ, દરેક ચીજ વસ્તુ વેચીને ખાવી જોઈએ વગેરે વગેરે. સ્વામીજી પોતાની જ વાત કહે છે કે જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે મારા ઘરે મહેમાન આવ્યા હતા. તેઓ સફરજન લાવ્યા હતા. તેમણે મને આપ્યા. હું તે સફરજન એકલો જ ખાવા લાગ્યો. તરત જ મારી માં મારી પાસે આવી તેને મને કહ્યું, બેટા સારા છોકરાઓ એકલા ખાતા નથી, સારા છોકરાઓ દરેક ચીજ વેચીને ખાય છે. ચાલ બેટા. આમ કહીને તે મને પેલા મહેમાન પાસે લઈ ગઈ. બધાને વેચીને ખવડાવ્યું અને છેલ્લે માએ મને આપ્યું. સાચે જ મારામાં થોડા પણ સારા ગુણ છે તે મારી માએ મને આપ્યા છે. મને બીજાને ખવડાવવાનું ખૂબ જ ગમે છે. આ ગુણ મને મારી મા પાસેથી મને વારસામાં મળ્યા છે. અવારનવાર કોઈ પણ પ્રસંગે આશ્રમમાં ભંડારો થાય અને ભક્તો જમે તે મને ખૂબ જ ગમે છે. આનો બધો શ્રેય મારી માતાને ફાળે જાય છે. આના પરથી સમજી શકાશે કે બાળકોમાં 4 વર્ષથી 13 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન કોઈ સારા સંસ્કાર કેળવશે તો તે આજીવન રહેશે. આજકાલ સમસ્યા છે કે માતા પિતા બાળકો માટે માત્ર પૈસા બચાવવા માટે પ્રયત્ન કરે છે પણ સંસ્કાર આપવા પ્રત્યે બેદરકાર રહે છે. સ્વામીજી કહે છે, તમે તમારા બાળકોને કાર ના આપો તો ચાલશે પણ સારા સંસ્કાર અવશ્ય આપજો. જો બાળકોને સારા સંસ્કાર આપશો તો તેઓ આપોઆપ જ મોટા થઈને તેની રીતે કમાવાના જ છે. સ્વામીજીની દૃષ્ટિએ વધારે પૈસા સંગ્રહવાની જરૂર નથી પણ બાળકોને સારા સંસ્કાર આપવાની ખાસ જરૂર છે. ઉદાહરણ, હિન્દીના એક મહા સુપ્રસિદ્ધ સાહિત્યકાર હતા. તેમના 2 સંતાનો હતા. બંને અલ્હાબાદ યુનિવર્સિટીમાં ભણતા હતા. એકવાર તે સાહિત્યકાર અને તેમની પત્ની હરિદ્વાર જતા હતા. તમે જાણો છો કે હરિદ્વાર જતા વચ્ચે અલ્હાબાદ સ્ટેશન આવે છે. ત્યાં ટ્રેન 10 મિનિટ ઊભી રહે છે. સાહિત્યકારે તેના બાળકોને પત્ર લખીને જણાવેલું કે ટ્રેન પ્લેટફોર્મ ઉપર 10 મિનિટ ઊભી રહે છે, ત્યાં તમે અમને મળવા આવજો. સાહિત્યકારનો મોટો છોકરો સંસ્કારી હતો અને નાનો છોકરો અસંસ્કારી હતો. જ્યારે સાહિત્યકાર રેલવે સ્ટેશન પર પહોંચ્યો ત્યારે બંને છોકરા આવ્યા હતા. માતા પિતાને જોતા જ મોટો છોકરો બંનેને પગે લાગ્યો. તેને પૂછ્યું, પપ્પા મમ્મી તમે કેમ છો? તમારી તબિયત સારી છે ને? જ્યારે બીજા છોકરાએ કહ્યું, પપ્પા પૈસા જલ્દી મોકલાવજો. તમને જાણીને નવાઈ લાગશે કે મોટો છોકરો મોટો થઈ મેજિસ્ટ્રેટ બન્યો.
બધા તેને સલામ કરતા હતા. જ્યારે નાનો છોકરો એ જ કોર્ટમાં પટાવાળો બન્યો, તેને બધાને સલામ કરવી પડતી હતી. બાળકની તુલના બીજા બાળકો સાથે ન કરવી. કેટલાક માતા પિતાનો સ્વભાવ એવો હોય છે કે પોતાના બાળકોની તુલના સરખામણી બીજાના બાળકો સાથે કરે છે. અરે, તું શું કામનો છે? તું તો માત્ર 60% જ માર્ક્સ લાવ્યો છે. પડોશીની રીનાને જો, તે કેટલા સરસ 80% માર્ક્સ લાવી છે. આથી છોકરો ચીડાઈ ગયો અને કહેવા લાગ્યો, હા, હું રીનાને જ જોતો હતો, એ જ કારણથી મારા 60% માર્ક્સ આવ્યા છે. આવી તુલના કરવાની આદત છોડી દેવી જોઈએ. દરેક માતા પિતાએ સમજવું જોઈએ કે દરેક છોકરાની ક્ષમતા અલગ અલગ હોય છે. તેમની માનસિક પરિપક્વતા અને બુદ્ધિશક્તિ પણ અલગ અલગ હોય છે. ઉદાહરણ, લુના ટુ વ્હીલરને તમે વધારેમાં વધારે 50 કિલોમીટરની ઝડપે ચલાવી શકો છો, જ્યારે હીરો હોન્ડાને તમે 120 કિલોમીટરની ઝડપે અને રોયલ એનફિલ્ડ બુલેટને તમે 160 કિલોમીટરની ઝડપ સુધી ચલાવી શકો છો. હવે જો તમે લુનાવાળાને બુલેટવાળા સાથે સ્પર્ધા કરવાનું કહેશો તો શું તે કરી શકશે? નહીં કરી શકે. ભગવદ્ ગીતામાં એક સુંદર વાત આવે છે, સ્વધર્મ અને પરધર્મ. તેને આપણે વ્યવહારિક દ્રષ્ટિએ જોઈશું. દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય છે. તમારે બાળકોને એટલું જ કહેવું જોઈએ કે બેટા, તારી જેટલી પણ ક્ષમતા છે ને, તેનો 100% ઉપયોગ કર. તમારા બાળકની જેટલી પણ ક્ષમતા છે તેના પ્રમાણમાં જ તમારે તેની પાસેથી અપેક્ષા રાખવી જોઈએ. તમારે તમારા બાળકને એવું ન કહેવું જોઈએ કે પેલા છોકરાને જો, તે કેટલા સરસ ટકા લાવ્યો. વારંવાર બીજાનું ઉદાહરણ આપી ટોકશો તો એવી દશા આવશે કે પહેલું, તેનો પોતાનો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ જતો રહેશે અને તેનામાં હીનતા અને સંકુચિતતા, ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ આવશે. બીજું, તે બળવાખોર અથવા વિદ્રોહી, રેબેલ બની જશે. એટલે કે તમારે માત્ર બાળકને એટલું જ કહેવું જોઈએ કે બેટા, તારી જે આવડત, સામર્થ્ય, કેપેસિટી હોય તેનો સદુપયોગ કર. જો તારામાં 80% લાવવાની ક્ષમતા છે અને અત્યારે 60% આવ્યા છે તો તારે 80% લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારે બાળકને એવું સમજાવવું જોઈએ કે સામાન્ય બાળકની બીજા સાથે નહીં પરંતુ પોતાની સાથે સરખામણી કરવી. રામાયણમાં એક સુંદર ઘટના આવે છે. જ્યારે ભગવાન લંકા જવા માટે રામ સેતુ બનાવી રહ્યા હતા ત્યારે હનુમાનજી તથા બીજા કપીગણ મોટા મોટા પહાડ જેવા પથ્થર નાખતા હતા. આ જોઈ એક સુંદર ખિસકોલીને પણ રામજીની સેવા કરવાની ઈચ્છા થઈ. ત્યારબાદ ખિસકોલી એવું કર્યું કે સમુદ્રના કિનારે રેતીમાં પડી જઈ આળોતીને પછી થોડી માટી એના શરીર પર ચોટેલી હોય તે સમુદ્રમાં જઈ ખંખેરી નાખતી હતી. ભગવાન રામ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. રામજીએ દોડતા દોડતા આવીને આ ખિસકોલીને પોતાના હાથમાં લઈ લીધી અને પ્રેમથી તેને જોવા લાગ્યા. સાચું કહેવામાં આવે તો શ્રીરામ હનુમાનજીની સેવાથી જેટલા પ્રસન્ન હતા એટલા જ પ્રસન્ન ખિસકોલીની સેવાથી પણ પ્રસન્ન હતા. કારણ કે ખિસકોલીએ પોતાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો. તમારા બાળકોને કોઈ પણ વખતે એવું ના કહેવું જોઈએ કે પેલા છોકરાને જો, તું તો કંઈ કામનો જ નથી, પરંતુ એવું કહેવું જોઈએ કે બેટા, તારી પાસે જે ક્ષમતા છે તેનો પૂરેપૂરો ઉપયોગ કર. આ જ વાત બાળકોને શીખવવાની જરૂર છે. માતા પિતાએ પોતાની ઈચ્છાઓની પૂર્તિ બાળકો પાસે ન કરવી. મોટા ભાગે માતા પિતા એવું ઈચ્છે છે કે હું આ બનવા માંગતો હતો પણ બની ન શક્યો, પણ હવે મારા છોકરાને બનાવીશ. પણ વ્યવહારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક બાળકમાં અલગ અલગ આવડત, યુનિક ટેન્ડન્સી હોય છે. દરેક બાળકમાં અલગ અલગ શક્તિ કે ટેલેન્ટ હોય છે. માતા પિતાનું કર્તવ્ય એ હોય છે કે પોતાના બાળકમાં રહેલી એ ટેલેન્ટને શોધીને
તેને તેમાં જ આગળ વધારે. મોટા ભાગના માતા પિતા પોતાની ઈચ્છાઓને બાળકો પર જબરદસ્તી ઠોકી દેતા હોય છે. ઉદાહરણ, ચેન્નઈમાં એક ખૂબ જ મોટા ડોક્ટર હતા. તેમને ખૂબ મોટી હોસ્પિટલ પણ બાંધી હતી. તેનો એક છોકરો ધોરણ 10માં ભણતો હતો. છોકરાએ કહ્યું, પપ્પા, મારે ઓટોમોબાઈલ એન્જિનિયર બનવું છે. આથી મારે ધોરણ 11-12માં ગણિતનો વર્ગ લઈ ભણવું છે. આ સાંભળીને તેને પિતાએ કહ્યું, અરે, તારા માટે આટલી મોટી હોસ્પિટલ બનાવી બેઠો છું અને તારે ઓટોમોબાઈલ એન્જિનિયર બનવું છે? પછી આ હોસ્પિટલ કોણ સંભાળશે? તારે મેડિકલમાં જ ભણવા જવાનું છે. છોકરાએ ફરીથી કહ્યું, પપ્પા, મને ઓટોમોબાઈલમાં જ રુચિ છે અને મારે એન્જિનિયર જ બનવું છે. પણ પપ્પાએ છોકરાની વાત નકારી કાઢી. છોકરાને ધોરણ 12માં બાયોલોજી ગ્રુપ લેવડાયું. ધોરણ 12માં તે માત્ર 50% માર્ક્સ સાથે પાસ થયો. પિતા પૈસાવાળા હોવાથી તેને ડોનેશન સીટ પર પુનાની મેડિકલ કોલેજમાં MBBSમાં ભણવા મૂક્યો. 5 વર્ષનો કોર્સ 10 વર્ષમાં અભ્યાસ પૂરો કરી જ્યારે હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા જાય છે ત્યારે તેને એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું હોય છે. આ માટે તે પેટ ચીરીને ખુલ્લું કરે છે. પણ તે વખતે ઓપરેશન થિયેટરમાં બહારથી ડ્રાઈવરનો અવાજ આવે છે, સાહેબ, એમ્બ્યુલન્સ ચાલુ થતી નથી. ડૉક્ટર તરત જ એમ્બ્યુલન્સને ચાલુ કરવા જતો રહે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે બાળકોને જેમાં રસ રુચિ હોય છે તેમાં જ તેને ભણાવવા જોઈએ. ઘરમાં આધ્યાત્મિક માહોલની જરૂર. ઘરમાં આધ્યાત્મિક માહોલ હોવાની જરૂર છે. અંગ્રેજીમાં કહેવત છે કે અ ફેમિલી ધેટ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. જે ઘરમાં સત્સંગ, સેવા, સાધનાનો માહોલ હોય છે તેના ઘરના બાળકોમાં પવિત્રતા, સકારાત્મકતા અને પ્રસન્નતા પણ આવશે જ. આથી ઘરમાં આધ્યાત્મિક માહોલ હોવું પણ જરૂરી છે. ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અવધિ 14 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની છે. ત્રીજા ચરણનો સમય બાળકો માટે ખૂબ જ મુશ્કેલી તથા મૂંઝવણનો સમય છે. તેને તરુણાવસ્થા પણ કહેવામાં આવે છે. આ સમયમાં મૂંઝવણ હોવાના મુખ્ય 3 કારણો છે. 1. આ વર્ષો દરમિયાન તેનામાં શારીરિક ફેરફારો જોવા મળે છે. છોકરાઓ સમજી નથી શકતા કે મારામાં આવા ફેરફારો શા માટે આવે છે. ઇન્ટરનેટ, મોબાઈલ અથવા મિત્ર વર્તુળની તેના પર સૌથી વધારે અસર પડે છે. ત્રીજું, બાળકો પૂરેપૂરા પરિપક્વ થયા નથી, પરંતુ તે પોતાની જાતને નાના છે એમ સમજવા પણ તૈયાર નથી. આ કારણોના લીધે આ સમયગાળામાં માતા પિતાએ બાળકો પ્રત્યે સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. તમે જોઈ શકો છો કે છોકરાઓનો સ્વભાવમાં અચાનક પરિવર્તન આવે છે. તેઓ જલ્દી ચીડાઈ જાય છે, ઇરિટેબલ નેચરવાળા થઈ જાય છે. આવા સમયે બાળકોને હુકમ આપવો ન જોઈએ તેમજ ધમકાવવા પણ જોઈએ નહીં. ધારો કે છોકરો એક્ટિવા, 2 વ્હીલરની માંગણી કરે તો તરત જ તેને ધમકાવીને ના પાડવી જોઈએ નહીં, પરંતુ તેને ધીરજપૂર્વક સમજાવવું જોઈએ કે બેટા, તારી સ્કૂલ તથા ટ્યુશન ક્લાસ નજીકમાં જ છે, તો તને એક્ટિવાની શી જરૂર? પ્રેમથી બાળકને કહેશો તો તે બધું જ માનશે, પરંતુ હુકમથી કહેશો કે દબાવવાની કોશિશ કરશો તો તેના મગજની કમાન છટકી જશે, એટલે કે સ્પ્રિંગ ઇફેક્ટ થઈ જશે. તમે તેને જેટલો દબાવશો તેટલો તે ઉછળશે. આથી ત્રીજા ચરણમાં માતા પિતાએ મિત્રવત રહેવું પડશે, એટલે કે તેની સાથે દોસ્તી કરી વર્તન કરવું પડશે. ઉદાહરણ, એક સંત મહારાજ પાસે એક વ્યક્તિ જાય છે. તેને ચમત્કારી સિદ્ધિ મેળવી હતી. આથી તે મહારાજ પાસે જઈ કહેવા લાગ્યો, મહારાજ, મને એવો મંત્ર આપો કે જેનાથી મને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. સંત સમજી ગયા કે આ વ્યક્તિ સિદ્ધિનો દુરુપયોગ કરશે. સંતે તેને કહ્યું કે બેટા, હું મંત્ર આપીશ, આ મંત્ર લઈ લે, પણ એક શરત રાખું છું કે જપ કરતી વખતે ગધેડા વિશે વિચારવું નહીં. તે વ્યક્તિએ કહ્યું કે શું વાત કરો છો મહારાજ, હું શું માટે ગધેડા વિશે વિચારું? બીજા દિવસે 4 વાગે ઉઠીને તે માળા કરવા બેઠો. જપ કરતા પહેલા તેને ગધેડાના વિચાર આવવા લાગ્યા. એટલે તમે સમજ્યા હશો
કે જે કામ ન કરવાનું હોય તે કામ તે તરત કરશે. હવે 2-3 વાત સમજવાની ખૂબ જ જરૂર છે. દરેક બાળકોનો આ 15 વર્ષ સુધીનો તબક્કો છે, તેમાં માતૃત્વની જવાબદારી છે કે તેઓએ બાળકો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આજના આધુનિક અને મોંઘવારીના જમાનામાં પતિ પત્ની બંનેએ નોકરી કરવાની હોય છે, પરંતુ એટલી જ જવાબદારી બાળકોમાં સંસ્કાર સિંચવાની પણ છે. બાળકોને સુખ સુવિધા વધારે ના આપશો તો ચાલશે, પરંતુ તેમને તમારો પ્રેમ તથા સમય અવશ્ય આપજો. જો ઘરમાં દાદા દાદી હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જો બાળકો માતા પિતા સાથે એકલા રહેતા હોય તો તમારી ફરજ છે કે બાળકોને પૂરતો સમય આપો, સારા સંસ્કાર આપો. બાળકો સારી ભૌતિક સુવિધા કરતાં તે તમને વધારે ચાહે છે. આ દુનિયામાં બાળકને તમે જન્મ આપો છો તો તેને સારા સંસ્કાર, સારું શિક્ષણ આપવાની તથા એક સારા નાગરિક બનાવવાની જવાબદારી પણ માતા પિતાની જ હોય છે. કેટલાક માતા પિતા બાળકોને પૂરતો સમય આપી શકતા નથી અને બાળકોને લોભામણી મોંઘી મોંઘી ગિફ્ટ ને ગાડી લઈ આપે છે, મોંઘા મોંઘા રમકડા લઈ આપે છે. પણ હંમેશા યાદ રાખજો કે બાળકો તમારા પૈસા તથા સુખ સુવિધા કરતાં તમને વધારે ચાહે છે. તેઓ તમારી સાથે રહેવા માંગે છે, તેઓ તમારી સહવાસ અને તમારી હૂંફ ચાહે છે. હવે બાળક મોટો થઈ પુખ્ત વયનો થઈ જાય, તેના લગ્ન થઈ જાય પછી તેને તેની રીતે જીવવા દેવા જોઈએ. તેમની જિંદગીમાં દખલગીરી કરવી જોઈએ નહીં. તેને તેની રીતે જ જીવવા દેવા જોઈએ. મોટા ભાગના ઘરોમાં સાસુ તથા વહુના ઝઘડા સામાન્ય થઈ ગયા છે. આનું મુખ્ય કારણ એ છે કે લગ્ન થયા ગયા પછી પણ તમે તમારા બાળકને પકડીને બેસી રહ્યા છો. તેમને તેમની રીતે જ જીવવા દો. જો છોકરો સામેથી કંઈક સલાહ કે માર્ગદર્શન માંગે તો જ તેને આપવું, નહીં તો તેને તેની રીતે જ જીવવા દેવા જોઈએ. તમે પશુ પક્ષીઓનું જીવન જોયું હશે કે ચકલી મોટી થતાં જ તે પોતાનો માળો છોડી ઉડી જાય છે અને પોતાનું જીવન જાતે જ જીવતા શીખી જાય છે. એટલે તમારે પણ તમારા પુત્રના લગ્ન થઈ ગયા પછી તેમને જાતે જ જીવવા દેવા જોઈએ. કેટલાક માતા પિતા એવું કહે છે કે સ્વામીજી, તેઓના નવા નવા લગ્ન થયા છે તો તેમને કંઈ ખબર પડશે નહીં. તો તમને કહું છું કે તેઓ ટ્રાયલ એન્ડ એરરથી શીખી જશે, ઠોકર વાગશે અને જાતે જ અનુભવમાંથી શીખશે. એક દિવસ સ્વામીજી એક ભક્તના ઘરે જાય છે. તે ઘરની માએ સ્વામીજીને કહ્યું, સ્વામીજી, મારા છોકરાઓ મારું સાંભળતા નથી. સ્વામીજીએ કહ્યું, તમારા છોકરાઓને બોલાવો. છોકરાઓ આવ્યા, જેમાં સૌથી મોટો છોકરો 70 વર્ષનો, બીજો છોકરો 65 વર્ષનો અને ત્રીજો છોકરો 60 વર્ષનો. એટલે કે એકવાર છોકરાઓના લગ્ન થઈ ગયા બાદ તેમને તેમની રીતે જીવવા દો, તેમના જીવનમાં દખલગીરી ન કરો. એકવાર છોકરાઓના લગ્ન થઈ ગયા બાદ તમારે વાનપ્રસ્થ આશ્રમમાં જ પ્રવેશ કરવો જોઈએ, જેમાં તમારે સત્સંગ, સેવા અને સાધનામાં જ સમય પસાર કરવો જોઈએ. તમારે માત્ર માતા પિતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. કર્તવ્ય એટલે શું? કર્તવ્ય એટલે સારા સંસ્કાર આપવા, સારું શિક્ષણ આપવું અને લગ્ન કરાવવા. આટલું કર્યા બાદ તમારે વાનપ્રસ્થી બની જવું જોઈએ. શક્ય હોય એટલું તમારે ભગવાનમાં ચિત્ત પરવી દેવું જોઈએ. પ્રભુના નામ સ્મરણમાં મન લગાડવું જોઈએ અને તીર્થયાત્રાએ જવું. તમારી ખુશી માત્ર તમારું કર્તવ્ય કરવામાં જ હોવી જોઈએ. જો તમે છોકરાઓ પ્રત્યે કોઈ અપેક્ષા રાખશો તો તમારે રડવાનો જ વારો આવશે. એમાં બે મત નથી. યાદ રાખજો કે બધા જ દુઃખોની જનની અપેક્ષા છે. જો તમારું ધ્યાન કર્તવ્યમાં હશે તો મેં મારી જવાબદારી નિભાવી છે તેનો સંતોષ થશે અને તમારું જીવન પણ પ્રસન્નમય રહેશે. આપણને આપણું કર્તવ્ય નિભાવવામાં સ્વતંત્ર છીએ, પરંતુ અપેક્ષાની પૂર્તિમાં આપણે પરતંત્ર છીએ. જો તમારા બાળકો પ્રત્યે તમે ખૂબ જ અપેક્ષા હોય તો શું તે તમારા હાથમાં છે? ના. જો તમારું ધ્યાન
તમારા કર્તવ્ય પર હોય તો તમારે કોઈ ચિંતાની જરૂર રહેતી નથી. પરંતુ તમારું ધ્યાન જો તમારા કર્તવ્ય પર ના હોય અને અધિકારમાં હોય તો 100% તમારે રડવાનો વારો આવશે જ. એક પરિવારમાં 2 છોકરાઓ હતા. મોટા છોકરાને જન્મથી જ માનસિક બીમારી હતી. ડોક્ટરે કહ્યું કે વધારેમાં વધારે 25 વર્ષ સુધી જ જીવશે. માતા પિતાએ તેની ખૂબ જ સેવા કરી અને 25 વર્ષમાં તેનું મરણ થયું. બીજો નાનો છોકરો હતો. નાનપણથી તે ભણવામાં અને રમવામાં પણ હોશિયાર હતો. મોટો થઈને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર બન્યો. થોડાક વખતમાં અચાનક મૃત્યુ પામ્યો. તો તમે જ કહો કે કોના મૃત્યુથી માતા પિતા દુઃખી થશે? નાના છોકરાના મૃત્યુથી માતા પિતા વધારે દુઃખી થશે. કારણ કે મોટા છોકરા પ્રત્યે માત્ર તેમને તેમનું કર્તવ્ય નિભાવવાનું હતું, પણ તેના પ્રત્યે કોઈ પણ અપેક્ષા ન હતી. પરંતુ નાના છોકરા પ્રત્યે ખૂબ જ આશા અપેક્ષાઓ હતી. જેમ કે તેને પરણાવશે, સુંદર વહુ લાવશે, ઘડપણમાં તેમની સેવા કરશે વગેરે વગેરે. તો સ્વામીજી તમને હાથ જોડીને નમ્ર નિવેદન કરે છે કે તમારે હંમેશા તમારા કર્તવ્ય ધર્મ પર ધ્યાન આપવું જોઈએ. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે વૃદ્ધ અવસ્થામાં તમારા માટે મૂડી રાખવી પડશે. માટે પહેલાથી જ તેનું આયોજન કરજો. પાછલી અવસ્થામાં તમારે તમારા બાળકો પાસે હાથ લંબાવવો ન પડે તેની ખાસ કાળજી રાખજો. અત્યારથી જ તેનું આયોજન કરજો. કેટલાક માતા પિતા પહેલાથી જ પોતાની બધી જ મિલકત પોતાના દીકરાઓના નામ પર લખી આપે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. એટલે જ પોતાના છોકરાઓને એવું સમજાવવું જોઈએ કે મારા મૃત્યુ પછી બધું તમારું જ છે. પહેલાથી જ બેંક બેલેન્સ અને મિલકતનો તમારા છોકરાઓના હાથમાં આપી ન દેશો. નહીં તો તે દીકરાઓ પાસે તમારે પાઈ મેળવવા માટે આજીજી કરવાનો વારો આવશે. તો આ બધી બાબતનો ધ્યાન રાખી જીવન જીવવું આવશ્યક છે. આશા રાખું છું કે એક જવાબદાર માતા પિતાના ભાગરૂપે આ વિષયમાં જણાવેલ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી જીવન જીવશો તો ભગવદ્ ગીતાના આધારે જીવન જીવવાની કલા તમે જાણશો. જીવનમાં સફળ થશો. તમારું કૌટુંબિક તેમજ સામાજિક જીવન પણ ધન્ય બનશે. આથી તમે જીવનના અંત સમયમાં સત્સંગ, સેવા, સાધના અને સદગુરુના સાનિધ્યમાં રહી આ જીવનને સફળ બનાવશો. ઓમ હરિહર.